નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝીફ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્લુઇડ મિકેનિક્સ પાર્ટ 1 એ આપણે આન પહેલાંનો એક વિડીયોમાં અપલોડ કરેલું છે. એ પછીના વિડીયોમાં થોડી ઘણી ટેકનિકલ ઇસ્યુને કારણે નથી મૂકી શકાણા, એના બદલ માફી ચાહું છું, પણ હવે ઓનગોઈંગ છે. ઠીક, ચાલો પાર્ટ 1 આપણે પૂરું કરેલું છે. આ પાર્ટ 2 21 નંબરના MCQથી ચાલુ કરવાનું છે અને મોટાભાગના જેટલા કન્સેપ્ટ છે ને એ બધાય કન્સેપ્ટ આપણે કવર કરેલા છે. ચાલો 21 નંબરના MCQથી ચાલુ કરી. અ લિક્વિડ કોલમ ઓફ હાઇટ 0.04 સેન્ટીમીટર બેલેન્સ એક્સેસ પ્રેશર ઓફ સોપ બબલ ઓફ સર્ટેન રેડિયસ if density of liquid is 8 into 10 power 3 kg per meter cube and surface tension of the soap solution is 0.28 Newton per meter, then the diameter of the soap bubble is. જો ભાઈ, સોપ બબલની અંદરનું એક્સેસ પ્રેશર એ 0.04 સેન્ટીમીટરના લિક્વિડના કોલમથી જે પ્રેશર હોય ને એટલું સોપ બબલનું પ્રેશર છે, એવું તમને આમાં કહી દીધું. તો એ સોપ બબલની રેડિયસ કેટલી હોય એ જોતા પહેલાં તમને થોડીક એ ચર્ચા કરી લઈ કે કેટલું પ્રેશર. જો ડ્રોપ આપ્યું હોય ને તો 2T/R લેવાય, કેમ કે ડ્રોપમાં સિંગલ સરફેસ હોય. પછી બબલ આપ્યું હોય ને તો 4T/R લેવાય, કેમ કે એમાં બબે સરફેસ હોય. પછી ત્રીજી અને ખાસ વાત કે જે એક્ઝામમાં પૂછાય એવી, તમને કોઈ બબલ લિક્વિડની અંદર આપ્યું હોય ને, મારી વાત ધ્યાનથી સાંભળજો, કોઈ બબલ લિક્વિડની અંદર આપ્યું હોય ને તો એમાં સિંગલ સરફેસ જ લેવાનું ને એમાં પ્રેશર 2T/R લેવાનું. આ પહેલાના વિડીયોમાં ચર્ચા કરેલી છે. ડ્રોપ 2T/R, બબલ 4T/R. પણ જો આ બબલ લિક્વિડની અંદર હોય તો 2T/R. જ્યાં સુધી ચોખવટ ન કરે લિક્વિડની અંદર છે ત્યાં સુધી તો આપણે નોર્મલ જ લેવાનું જ. ઓલું હશે ને તો તમને ક્વેશ્ચનમાં સામેથી ચોખવટ કરશે. ઠીક છે, ચાલો. તો આમાં એવું કહી દીધું એક્સેસ પ્રેશર ઓફ સોપ બબલ એ 0.04 સેન્ટીમીટરના લિક્વિડ કોલમથી બેલેન્સ થાય. તો હું આવું લખું હોય લખી શકું કે 4T/R ઇક્વલ ટુ ρgh. સોપ બબલની અંદરનું એક્સેસ પ્રેશર આ લિક્વિડના કોલમના પ્રેશર જેટલું હોય. તમને હાઇટ આપી દીધી, જો બધું SI સિસ્ટમમાં જ આપ્યું છે 0.04 સેન્ટીમીટર. તમને ડેન્સિટી આપી દીધી લિક્વિડની 8 into 10 power 3 kg per meter cube. તમને સરફેસ ટેન્શન આપી દીધું 0.28 ન્યૂટન પર મીટર અને રેડિયસ તમારે ફાઇન્ડ કરવાની છે. મીટરમાં આવશે, SI સિસ્ટમ મુજબ આપણે ગણીએ છીએ, પણ ફાઇનલ આન્સર તમને સેન્ટીમીટરમાં માગેલો. એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમને પૂછવું જે યુનિટમાં હોય ને એ યુનિટ પ્રોપર છે કે નહીં એકવાર ચેક કરી લેવું, કેલ્ક્યુલેશન કરી લેજો. આપણે આગળ વધી. નેક્સ્ટ, given below are two statement. હાલ assertion reason આપ્યું છે. ક્લોથ કન્ટેનિંગ ઓઇલ ઓર ગ્રીસ સ્ટેન કેન નોટ બી ક્લીન બાય વોટર વોશ. સ્ટેટમેન્ટ સાચું ખોટું એ આપણે કહેવાનું છે. એને એવું કીધું કે કપડામાં અગર ઓઇલના સ્ટેન આવી ગયા હોય કે પછી ગ્રીસના સ્ટેન રહી ગયા હોય તો ફ્રેશ વોટરથી કે વોટર વોશથી ન જાય. તો વાત સાચી. એનું કારણ છે કે હવે તમારે થોડુંક ધ્યાનથી જુઓ ને તો આપણા જે કપડાં હોય ને એમાં ઝીણા આવા ખાંચા હોય અને મેલ આમાં વચ્ચે જઈને પડ્યો હોય કે સ્ટેઇન આમાં જઈને પડ્યા હોય. બોલો હા કે ના? હા સાહેબ, એમાં અંદર જઈને પડ્યા હોય. બીજી વાત કે તમે નોર્મલ વોટરથી આ કપડાં ધોવો ને, આવા કપડાં, તો નોર્મલ વોટરનું પોતાનું સરફેસ ટેન્શન બહુ વધારે હોય. પોતાના મોલેક્યુલને ખેંચવાનો નેચર વધારે હોય. આવા કેસીસમાં પાણી આ બાદ જાય જ નહીં એલા, કેમ કે પાણી પોતાના મોલેક્યુલને એટલા ખેંચી રાખે. તો વોટર મોલેક્યુલને આમાં જવું તો છે પણ નહીં જઈ શકે, કેમ કે પોતે એટલા ખેંચી રાખે, ક્યાંથી આમાં જાય. એટલે નોર્મલ વોટરથી ક્યારેય આવા સ્ટેઇન તમે ન કાઢી શકો. પણ હા, જો ગરમ પાણી હોય ને કે પછી એમાં ડિટર્જન્ટ એડ કરેલું હોય ને, આવા કેસીસમાં સરફેસ ટેન્શન ઘટી જાય. ગયા લેક્ચરમાં વાત થઈ હતી, ટેમ્પરેચર વધારતા સરફેસ ટેન્શન ઘટે. યાદ રાખજો, વોટરનું સરફેસ ટેન્શન 4 ડિગ્રીએ મેક્સિમમ હોય. હવે જેમ ટેમ્પરેચર વધે ને એમ સરફેસ ટેન્શન ઘટે. સરફેસ ટેન્શન વધારે હોય ને એનો મતલબ એવો થાય કે પોતાની સરફેસને બહુ ખેંચી રાખે છે, જવા નહીં દે. પાણીનામાં જવું પણ નહીં જઈ શકે.
તમે ગરમ પાણી કરો કે ડિટર્જન્ટ વાળું પાણી કરો, એનો સીધો મતલબ એવો સરફેસ ટેન્શન ઘટી જાય, પોતાના મોલેક્યુલને ખેંચવાની એની એબિલિટી ઘટી જાય, પછી આમાં એને જવું જ જઈ શકે, પછી આવા સ્ટેઇન દૂર થાય. એટલે પેલું સ્ટેટમેન્ટ તો બિલકુલ સાચું જ. ક્લોથ કન્ટેનિંગ ઓઇલ ઓર ગ્રીસી સ્ટેઇન કેન નોટ બી ક્લીન બાય વોટર વોશ. હા, હોટ વોટરથી કે ડિટર્જન્ટ વાળા વોટરથી ક્લીન થાય, પણ ફ્રેશ વોટરથી ક્લીન નહીં થાય, તો સ્ટેટમેન્ટ તો બિલકુલ સાચું જ. હાલો હવે રીઝન વાંચી. બીકોઝ ધ એંગલ ઓફ કોન્ટેક્ટ બિટવીન ધ ઓઇલ ગ્રીસ એન્ડ વોટર ઇઝ ઓપ્ટિવ્સ. એ પણ એકદમ સાચું છે. જો એ હું તમને અહીં સમજાવું. અહીંયા જોજો એટલે આવું. જો આ એક તો કદાચ આવી સરફેસ ઉપર આવો શેપ બનાવે, યા તો કોઈ લિક્વિડ આવો શેપ બનાવે. આનો સીધો મતલબ એવો કે પોતાના મોલેક્યુલને એટલા ખેંચી રાખે કે એની સરફેસ બાજુ જવું જ નથી, કોહેસિવ ફોર્સ વધારે. આનો સીધો મતલબ એવો કે પોતાના મોલેક્યુલ કરતાં એને સરફેસ બાજુ જવામાં વધારે ઇન્ટરેસ્ટ છે. નોર્મલ વોટરની કઈ કન્ડિશન છે? નોર્મલ વોટરની આ કન્ડિશન છે. નોર્મલ વોટર છે ને એ પોતાના મોલેક્યુલને બહુ ખેંચી રાખે. નોર્મલ વોટર આ કન્ડિશનમાં હોય. પાણી ગરમ થાય કે ડિટર્જન્ટ વાળું થાય ને પછીની કન્ડિશન આ હોય કે એનું સરફેસ ટેન્શન ઘટી ગયું ને હવે એને બીજા બાજુ વધારે એટ્રેક્શન છે. હવે એ મેલ બાજુ સ્ટેઇન બાજુ વધારે એટ્રેક્શન કરશે. આ કેસીસમાં જોવા જાય ને આપણે તો એક ટેન્જન્ટ આપણે સરફેસને ડ્રો કરી, લિક્વિડની સરફેસને એક ટેન્જન્ટ અહીંયા ડ્રો કરી, તો જે આ એંગલ મળશે એક્યુટ એંગલ મળશે. આ કેસીસમાં જોવા જાય બે ટેન્જન્ટ ડ્રો કરી નાખો તો એંગલ ઓપ્ટિવ્સ મળશે. તો વાત તો સાચી જ. એને એવું કીધું બીકોઝ ધ એંગલ ઓફ કોન્ટેક્ટ બિટવીન ઓઇલ ગ્રીસ એન્ડ વોટર ઇઝ ઓપ્ટિવ્સ. ઓપ્ટિવ્સ એંગલ સીધો મતલબ એવો પોતાના મોલેક્યુલને ખેંચવાની એબિલિટી વધારે, સરફેસ ટેન્શન વધારે, સ્ટેઇન દૂર ન થાય. એક્યુટ એંગલ સરફેસ ટેન્શન વધી ગયું, પોતાના મોલેક્યુલ માટે એટલું બધું એટ્રેક્શન નથી, પણ એને સરફેસ બાજુ વધારે એટ્રેક્શન છે, બીજાની સરફેસ બાજુ, તો અહીંયાથી મેલ દૂર થાય. પણ આ ગરમ પાણીમાં આવો કેસીસ જોવા મળે. ગરમ પાણીમાં એક્યુટ એંગલ જોવા મળે, એમાં સ્ટેઇન દૂર થાય. તો રીઝન એ સાચું અને એક્સપ્લેનેશન એ સાચું કે મેલ દૂર ન કરે, સ્ટેઇન દૂર ન કરે, કાં તો કે પોતાના માટે એટલું બધું એટ્રેક્શન છે, મેલ બાજુ એટ્રેક્ટ જ ન થાય, ક્યાંથી દૂર થાય. એસર્શન રીઝન બોથ આર કરેક્ટ એન્ડ એક્સપ્લેનેશન એ કરેક્ટ આવશે. નેક્સ્ટ, spherical a bubble of radius 3 cm form inside the another spherical soap bubble of radius 6 cm if the internal pressure of the smaller bubble of radius 3 cm in the above system is equal to internal pressure of the another single soap bubble of radius r cm then the value of r. સારો ક્વેશ્ચન છે. નીટમાં હજી સુધીમાં આવો નથી પૂછાણો, પણ મે બી જેઈમાં પૂછી હવે. જો સાંભળો ક્વેશ્ચન શું છે. એ કે એક સોપ બબલ છે 3 સેન્ટીમીટરનું. હાલો અહીંયા સોપ બબલ હું ડ્રો કરી નાખું. બબે સરફેસ હોય, એ બીજા સોપ બબલની અંદર છે. ડ્રોપમાં ક્યારેય આવું નહીં થાય, સોપ બબલમાં થશે. હાલો આ 6 સેન્ટીમીટરનું. હા અહીંયા હું ચોખવટ કરી દઉં કે આ સોપ બબલ 3 સેન્ટીમીટરનું અને બીજું સોપ બબલ 6 સેન્ટીમીટરનું. હવે એને એવું કીધું કે તમારી પાસે કોઈ સિંગલ સોપ બબલ એવું છે કે જેની અંદરનું પ્રેશર 3 સેન્ટીમીટરની અંદરના પ્રેશર જેટલું છે, તો એવા સોપ બબલની રેડિયસ કેટલી થાય? સમજ્યા તમે? કોઈ એક એવું સોપ બબલ કે જેનું ઇન્ટરનલ પ્રેશર 3 સેન્ટીમીટરના ઇન્ટરનલ પ્રેશર જેટલું હોય, તો એવા સિંગલ સોપ બબલની રેડિયસ કેટલી હોય? બહુ સારો ક્વેશ્ચન પૂછાય એવો ક્વેશ્ચન. જે વારે 3 વાર પૂછેલો છે, તો આપણે થોડુંક ધ્યાન રાખજો. હાલો એ જ કીધું ને. જો ઇફ ધ ઇન્ટરનલ પ્રેશર ઓફ ધ સ્મોલર બબલ ઓફ રેડિયસ 3 સેન્ટીમીટર ઇન અબવ સિસ્ટમ, આ સિસ્ટમમાં 3 સેન્ટીમીટરની અંદર જે ઇન્ટરનલ પ્રેશર છે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ પ્રેશર ઓફ ધ અનધર સિંગલ સોપ બબલ ઓફ રેડિયસ આર, ધેન ધ વેલ્યુ ઓફ આર. અહીંયા માની લ્યો એટમોસ્ફિરિક પ્રેશર, અહીંયા માની લ્યો P1 કહી દઉં, અહીંયા માની લ્યો કે P2 કહી દઉં. હવે આપણે એક સોપ બબલ એવો જોઈએ કે એની અંદરનું પ્રેશર P2 જેટલું હોય. ઠીક, એટલે આપણે આ જોઈએ P2 માઇનસ PA. ઇન્ટરનલ બહારનું પ્રેશર તો એટમોસ્ફિરિક પ્રેશર, અંદરનું પ્રેશર P2 હોય, 40/R. આ R કેટલી હોય? જો આ કન્ડિશન સેટિસ્ફાય થતી હોય, પેલા 6 સેન્ટીમીટર વાળા માટે લખું તો આવું થઈ જાય P1 માઇનસ PA ઇક્વલ ટુ 40/6. બોલો સાચું છે કે આના બે સરફેસ વચ્ચે ડિફરન્સ 40/R નો હોય, પણ એની રેડિયસ 6 સેન્ટીમીટર છે.
પછી 3 સેન્ટીમીટર વાળા માટે લખું તો P2 માઇનસ P1 ઇક્વલ ટુ 40/3. બોલો આ સાચું છે કે આની બે સરફેસ વચ્ચે P2 વધારે હોય P1 કરતાં 40/r જેટલો ડિફરન્સ હોય, પણ એની રેડિયસ 3 સેન્ટીમીટર છે. હવે એમાંથી આપણે અહીંયા સુધી જવું હોય ને તો આ બેનું એડિશન કરવું પડે. આ બેનું એડિશન કરી નાખો ને તો P1 કેન્સલ થઈ જાય. P2 માઇનસ PA ઇક્વલ ટુ 40/6 પ્લસ 40/3, અને આની જગ્યાએ જો હું 40/r મૂકી દઉં, 40/r ઇક્વલ ટુ 40/6 પ્લસ 40/3. 40 કેન્સલ થઈ જાય તો 1/r ઇક્વલ ટુ 1/6 પ્લસ 1/3. એટલે સીધું સિમ્પલ ફોર્મ્યુલા તમારે યાદ રાખવું હોય તો એવું રાખી શકાય કે 1/r ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2. તો સીધું યાદ રાખવું હોય તો રાખી શકાય, એમાં કોઈ વાંધો નથી. આ સ્પેશિયલ કેસમાં બોલો રહી જાય યાદ, ભૂલાય નહીં. સારો ક્વેશ્ચન છે. આ બબે શોપ બબલ આવે ને અને તમને કાંઈ છેલ્લે ખબર ન પડે તો આ કરીને આવતા રહેજો, તમારું ખોટું નહીં પડે. ઠીક, ચાલો આગળ વધી. એટલે હવે આમાં 6 નું 3 નું 2 આવી જાય, જોઈ લેજો. નેક્સ્ટ, when the two shop bubble of radii A and B combine the radius of curvature of the common surface. આપણે ફર્સ્ટ વિડીયોની અંદર આ કન્સેપ્ટ લીધેલો છે, તો આમાં આપણે બહુ ઝાઝી ચર્ચા નહીં કરી, પણ આવું થઈ જાય કે એક નાનું બબલ એક મોટું બબલ આ બે ભેગા થયા. નાના બબલમાં પ્રેશર વધારે હોય તો એ મોટા બબલને ધક્કો મારી દે, અને આ બેની વચ્ચે એક આવી સિંગલ સરફેસ બને, જો કોમન સરફેસ. એ કોમન સરફેસની રેડિયસ આપણે જોઈ છે. આનું સીધું ફોર્મ્યુલા આવું થાય, 1/r ઇક્વલ ટુ 1/r1 માઇનસ 1/r2. આવું થઈ જાય. આગળના કેસ આપણે જોયું ને એમાં પ્લસ આવતું હતું વચ્ચે, અહીંયા માઇનસ આવે, ભૂલતા નહીં. ડન. ચાલો 1/a માઇનસ 1/b, તો 1/r ઇક્વલ ટુ 1/a માઇનસ 1/b. તો b માઇનસ a બાય ab, અને રેડિયસ કરવા જાવ તો આવું થઈ જાય ab બાય b માઇનસ a. ચાલો ab બાય b માઇનસ a. નેક્સ્ટ, radius of curvature a soap bubble are R1 and R2 in isothermal condition to meets together in vacuum, then the radius of the resultant bubble is. હવે આ પાછો ત્રીજો આવો નવો કેસ કે બે બબલ એકબીજા ભેગા થાય પણ આઇસોથર્મલી ભેગા થાય. આઇસોથર્મલી ભેગા થાય નવું બબલ બનાવે, નવા બબલની રેડિયસ શું હોય એવું તમને કહી દીધું. અને જોવો અહીંયા, જો એમાં તમારે પાયથાગોરસ યાદ રાખવું પડશે. આર નેટ ઇક્વલ ટુ અંડર રૂટ R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર. કેવી રીતે આવ્યું હું તમને કહું હમણાં, પણ યાદ તો રાખી લેજો. ચાલો, જો આઇસોથર્મલી બે ભેગા થતા હોય ને તો આપણે આવું લખીએ કે PV નો મલ્ટિપ્લિકેશન કોન્સ્ટન્ટ રહીએ P1 V1 પ્લસ P2 V2 ઇક્વલ ટુ P નેટ V નેટ. બોલો હા કે ના? અચ્છા, પ્રેશર કેટલું હોય તો કે 40/R1, અને વોલ્યુમ કેટલું 4/3 પાઈ R1 ક્યુબ. અહીં હું લખીએ 40/R2. હાલો મારી યારે ફટાફટ કરજો. 40/R2 4/3 પાઈ R2 નો ક્યુબ. 40/R નેટ અહીં હું લખી શકું 4/3 પાઈ R નેટ નો ક્યુબ. 40 કેન્સલ, 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ થઈ જાય, એક વાર RR કેન્સલ થઈ જાય, તો આવું આરામથી વધશે R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર ઇક્વલ ટુ R નેટ નો સ્ક્વેર. ઠીક, થર્ડ ઓપ્શન મેચ થઈ જાય. ચાલો એનાથી આગળ જો, તમારું બરાબર હાલે છે ને બધું? સારા MCQ છે ને, બહુ મસ્ત છે. થોડુંક નિરાતે ફોકસ સાથે જોશો ને ઘણા ખરા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, તો 100% થઈ જાય. અને ચેપ્ટર થોડુંક લેન્ધી છે એટલે કન્સેપ્ટ બહુ ઝાઝા છે, જોતા રહેજો. ચાલો નેક્સ્ટ, a metal block of base area 0.2 meter square is placed on table as shown in figure. A liquid film of thickness 0.25 mm is inserted between the block and the table. એક અહીંયા 0.20 મીટર સ્ક્વેર એરિયા વાળો કોઈ બ્લોક છે, એને આપણે ટેબલ ઉપર મૂક્યો છે, વચ્ચે લિક્વિડની ફિલ્મ રાખી દીધી છે, અને એની થિકનેસ 0.25 mm છે. Block is pushed by horizontal force of 0.1 Newton
and moves with constant speed. If viscosity of liquid 5 into 10 power minus 3 Pascal into second, the speed of block is. સાંભળો, તમે આ ધક્કો મારો 0.1 ન્યૂટનના ફોર્સથી, જોજો થોડું ક્લિયર કરીને જોજો, 0.1 ન્યૂટન જેટલું ફોર્સ આપ્યું છે. હવે તમે આને ધક્કો મારો ને એટલે પેલી વાત તો એ કે તમે ફોર્સ લગાડો ને એટલી એસેલરેટ થાય. એ વાત તો કન્ફર્મ. તમે NLM-માં એવું ભણીને આવ્યા, તમે કોઈ બોડી ઉપર ફોર્સ લગાડો એટલે બોડી એસેલરેટ થાય. પણ હવે અહીંયા એને એવું કીધું કોન્સ્ટન્ટ સ્પીડ થઈ જાય. જો કોઈ બોડી ઉપર ફોર્સ લગાડ્યા પછી પણ એ કોન્સ્ટન્ટ સ્પીડથી જાતો હોય તો એનો સીધો મિનિંગ એવો થાય કે એનાથી વિરુદ્ધ, એનાથી અપોઝિટ ડિરેક્શનમાં કોઈ એકાદું ફોર્સ એવું છે જે ઓલા ફોર્સને બેલેન્સ કરી લે છે. એ બોડી ઉપર નેટ ફોર્સ 0 થાય. જો નેટ ફોર્સ 0 થાય તો જ એ કોન્સ્ટન્ટ સ્પીડ થઈ જાય, કે બાકી ન જઈ શકે. શું કેવું તમારું? બરાબર ને? એનો મતલબ એમ કે જો અહીંથી 0.1 ન્યૂટનનું ફોર્સ લાગતું હોય તો સીધું એનાથી અપોઝિટ ડિરેક્શનમાં 0.1 ન્યૂટનનું ફોર્સ લાગતું જ હોય તો જ નેટ ફોર્સ 0 થાય અને તો જ એ કોન્સ્ટન્ટ સ્પીડ થઈ જાય. અગેન એ ઊંધું ફોર્સ લગાડશે લિક્વિડ, વિસ્કસ ફોર્સ લાગશે અને એને રોકી રાખશે. એટલે ઓલા ફોર્સને ઇક્વલ કરી નાખશે, બેલેન્સ કરી નાખશે અને એ ફોર્સ લાગતું હોય કંઈક આવું. અને એ ફોર્સ પણ 0.1 ન્યૂટન હશે. NCERT-નો ક્વેશ્ચન છે. આખી આપણા ચેપ્ટરમાં અત્યારે જે ફોર્મ્યુલા લખું ને એના ઉપર એક જ ક્વેશ્ચન આપ્યો ને એ આવો જ છે. પૂછાય એવો કર લેજો હરકો. NCERT-નો જોઈ લેજો, આઈ જોઈ લેજો. આઈ JEE Mains-નો PYQ જ છે. ફોર્મ્યુલા કંઈક આવું છે, F by A ડિવાઈડ બાય ઈટા ડેલ્ટા V by L. જો આ ફોર્સ તમને આપી દીધું, આપણે આ ફ્રિક્શન હોય હકીકતમાં, એ ફ્રિક્શન ન થઈ પણ આડાવડી રીતે તો ફ્રિક્શન જ આપી દીધું, ભાઈ કોન્સ્ટન્ટ સ્પીડ થઈ જાય છે. અને ફોર્સ આપી દીધું 0.1 ન્યૂટન. આ નીચેનો એરિયા તમને આપી દીધો 0.2 મીટર સ્ક્વેર, 0.20, 0.2. વિસ્કોસિટી તમને આપી દીધી, બધું SI યુનિટમાં જ આપ્યું, 5 into 10 power minus 3. હવે આ વેલોસિટી હોય ને આવી હોય, જો તમને કદાચ આવું ભણ્યા હોય કે અહીંયા સ્પીડ 0 હોય, અહીંયા થોડીક વધે, અહીંયા એનાથી વધે, અહીંયા એનાથી વધે, અહીંયા એનાથી વધે. નીચેના લેયરની સ્પીડ આપણે 0 માની લઈ અને આ સ્પીડ જે આપણે ગોતવાની એ લિક્વિડની સ્પીડ હોય, પણ એ બ્લોકના સ્પીડ જેટલી જ હોય. બોલો હા કે ના? તો આની V માની લઈ, V - 0 એટલે અહીંયા હું V જ લખ નાખું. અને નીચે આવડી વર્ટિકલ લેન્થ હોય, વર્ટિકલ લેન્થ એટલે આપણી થિકનેસ થઈ જાય. બોલો હા કે ના? વર્ટિકલ લેન્થ, થિકનેસ અને એ તમને આપી દીધી 0.25 mm. 0.25 into 10 power minus 3. હવે તો અહીંથી V મળી જાય ને, 10 power minus 3, 10 power minus 3 કેન્સલ થઈ જાય, 5 5 અને પછી કરશો એટલે આરામથી પતી જાય. એટલે કાંઈ બહુ મોટી વાત નથી, કરી લેજો. હાલો, આપણે V ગોતવાનું છે. પણ ક્વેશ્ચન સારો, કન્સેપ્ટ સારો, પૂછાય એવો પણ ખરા. NCERT-નો જ છે, મેઇન્સમાં પૂછાયેલો છે. નેક્સ્ટ, cube of ice float partially in water and partially in kerosene oil. The ratio of volume of ice immersed in water to that in kerosene. હવે એક આઈસ બ્લોક છે. એ આઈસ બ્લોક થોડો ઘણો વોટરમાં છે, થોડો ઘણો કેરોસીનમાં છે. ઓકે, હવે થોડો ઘણો વોટરમાં, થોડો ઘણો કેરોસીનમાં. આપણે એ ચેક કરવાનું છે કે એનો કેટલો ભાગ વોટરમાં અને કેટલો ભાગ કેરોસીનમાં હોય. હવે જો બોયન્સીનો થોડોક કન્સેપ્ટ છે, થોડુંક નિરાતે જોજો. જો તમે અગાઉ થોડું ઘણું ભણેલા હશો ને તો અહીંયા તમને બધું આવડી જાય. ચાલો, બ્લોકનું નીચે લાગતું હોય mg, યસ mg લાગતું હોય. લિક્વિડ એની ઉપર વોટર ઉપર લગાડશે m', અને કેરોસીન એની ઉપર લગાડશે m'. આમાં તમને કંઈ વાંધો નથી. બ્લોકનું પોતાનું mg, બોયન્સી બધી ઉપર જ લાગે. ગમે એ લિક્વિડ હોય, બોયન્સી ઉપરની સાઈડ જ લાગે, આડાવડું કંઈ ન લાગે. જીજી કેન્સલ થઈ જાય. હવે સાંભળો, આપણે એવું માની લઈ કે વોટરમાં એનો V1 જેટલું વોલ્યુમ ડૂબેલું છે. V આપણે કેપિટલ રાખી, અને આઈસમાં કેરોસીનમાં એનું V2 જેટલું વોલ્યુમ ડૂબેલું છે. તો અહીંયા હું આવું લખી શકું. માસ એટલે શું? તો કે ડિસ્પ્લેસ થયેલા લિક્વિડનું વોલ્યુમ. એ વોલ્યુમ એટલે ડિસ્પ્લેસ થયેલા લિક્વિડનું માસ માં m1 એટલે જે m' લખ્યું નહીં. હવે માસની જગ્યાએ આપણે ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ લખીએ કે ડિસ્પ્લેસ થયેલા લિક્વિડનું વોલ્યુમ છે, તો લિક્વિડની ડેન્સિટી અને ડિસ્પ્લેસ થયેલા લિક્વિડનું વોલ્યુમ. માસ એટલે જ તો એ થાય ને, માસ એટલે ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. કેટલું લિક્વિડ ડિસ્પ્લેસ થાય એ માસ લેવાનું. માસ એટલે ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, ડેન્સિટી ઓફ લિક્વિડ અને ડિસ્પ્લેસ વોલ્યુમ.
પણ જેટલો ડૂબેલો હોય એટલું જ ડિસ્પ્લેસ થાય, એનાથી આડાવડું તો કાંઈ ડિસ્પ્લેસ થવાનું નથી. બોલો હા કે ના? તો અહીં હું લખી શકું કે આ વોટરનું માસ છે, તો ડેન્સિટી ઓફ વોટર ડિસ્પ્લેસ વોલ્યુમ ઓફ વોટર, ધેટ મીન્સ જેટલો ભાગ ડૂબેલો છે એ જ વોલ્યુમ, તો V1. જીજી તો કટ થઈ ગયા. ડેન્સિટી ઓફ કેરોસીન ડિસ્પ્લેસ વોલ્યુમ ઓફ કેરોસીન, પણ એ તો જેટલો ડૂબેલો હોય એ જ, એટલે V2. જીજી તો કટ થઈ ગયા. ડેન્સિટી ઓફ આઈસ, અને આ ટોટલ વોલ્યુમ આવે, આનું ટોટલ વોલ્યુમ V1 પ્લસ V2 જેટલું છે. આપણે V1 બાય V2 ગોતવાના છે. આ કન્ડિશન થઈ ગઈ. સારો ક્વેશ્ચન છે. અચ્છા ઠીક, હવે કામ કરો. તમને સ્પેસિફિક ગ્રેવિટી ઓફ કેરોસીન આપી દીધી. સ્પેસિફિક ગ્રેવિટીનો મતલબ રિલેટિવ ડેન્સિટી માનીને તમે ચાલો. રિલેટિવ ડેન્સિટી ઓફ કેરોસીન આપી દીધું, રિલેટિવ ડેન્સિટી ઓફ આઈસ આપી દીધું. એક કામ કરો, આખાને વોટરની ડેન્સિટીથી ડિવાઈડ કરી નાખો બે બાજુ. તો અહીંયા થઈ જા ડેન્સિટી ઓફ આઈસ ડિવાઈડ બાય ડેન્સિટી ઓફ વોટર. અહીં લખ નાખું V1 પ્લસ V2. અહીં લખ નાખું ડેન્સિટી ઓફ વોટર તો કટ થઈ ગયા, તો V1. અહીં લખ નાખું ડેન્સિટી ઓફ કેરોસીન ડિવાઈડ બાય ડેન્સિટી ઓફ વોટર ઇન્ટુ V2. હવે આ તમને આપી દીધું જો આઈસની 0.9, આ તમને આપી દીધું જો 0.8. હાલ મૂકો અહીંયા 0.9 V1 પ્લસ V2. અહીંયા વધશે V1 અને 0.8 V2. હાલો, હવે આ 0.9 V1 ને 0.9 V2, અહીંયા V1 અને 0.8 V2, એક બાજુ V1 વાળા ભેગા કરો, એક બાજુ V2 વાળા ભેગા કરો, કામ પતી ગયું. 0.9 V1 ઓલી બાજુ લઈ જાવ તો V1 માંથી 0.9 V1 જાય તો 0.8 V1 વધશે. બોલો હા કે ના? આ 0.9 V2 માંથી સોરી કેલ્ક્યુલેશન મિસ્ટેક. ઓહો, હાલો થોડુંક નિરાત રાખી. 0.9 V1 ને V1, 1 ટાઈમ V1 માંથી 0.9 ટાઈમ V1 ઓલ બાદ જાય માઇનસ થઈ જાય, તો ન્યા વધશે 0.1 V1. હાલો, 1 માંથી 0.9 વહી જાય. બીજું 0.9 V2 ઓલા 0.8 V2 આ બાજુ આવે તો અગેન આ બાજુ પણ 0.1 V2. 0.9 V2 હતા, ઓલા 0.8 V2, તો 0.1 કેન્સલ થઈ જાય, V1 V2 હરખા થઈ જાય, તો V1 બાય V2 ઇક્વલ ટુ આવી જાય 1. હવે એનો રેશિયો 1:1 આવશે. હવે આ ગ્રેવિટી આપ્યું એટલે ઘણાને ભેગું ન થાય તો 8/9, 9/10 કે ગમે વાડાવડું કરી નાખે, 1/1 આવશે. સારો ક્વેશ્ચન છે, પેપરમાં પૂછાય તો કન્ફ્યુઝ કરી શકે એવા ક્વેશ્ચનો માનો એક ક્વેશ્ચન. નેક્સ્ટ, હાલો, given below are two statement. Statement 1, when speed of liquid is 0 everywhere, pressure difference at any 2 point depends on the equation P1 minus P2 rho g H2 minus H1. બર્નોલી ઇક્વેશન બેઝ છે. જો અહીંયા જો એ કે આપણું લિક્વિડ રેસ્ટ ઉપર હોય તો બર્નોલી ઇક્વેશન એપ્લાય કરી તો P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર નહીં લખી. કાં નહીં લખી સાહેબ? તો કે સાહેબ એ તો હવે રેસ્ટ ઉપર છે, એમાં લખવાની શું જરૂર છે? તો નથી લખતો હું, ખાલી અહીં લખ નાખું રો જી H1, સામે લખ નાખું P2 પ્લસ રો જી H2 હાફ રો V2 સ્ક્વેર. નથી લખતો કેમ કે લિક્વિડ રેસ્ટ ઉપર છે. તો હવે મારે લખવું હોય તો P1 માઇનસ P2, આ રોજી ઓલ બાદ લઈ જાવ રોજી H1, તો રોજી કોમન નીકળી જાય, H2 માઇનસ H1 થઈ જાય. અને આ બિલકુલ સાચું સ્ટેટમેન્ટ છે, જોવો જોઈએ. તો પેલું સ્ટેટમેન્ટ તો એબ્સોલ્યુટલી રાઈટ. ઇન વેન્ચ્યુરીમીટર ચાલો 2GH ઇક્વલ ટુ V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર, આ એ લખ્યું જો ફિગર આપી છે. હવે સામે વેન્ચ્યુરીમીટર સીધે સીધું, એટલે હાઇટમાં કોઈ ફરક નથી, એટલે હાઇટનું આપણે કન્સિડર જ નહીં કરીએ કેમ કે જો ઓરિઝોન્ટલ લાઈન આપી દીધી, સીધે સીધું આપી દીધું છે. હાલો, પેલી વાત કે આગળ જતા એરિયા ઘટી જાય છે. અહીંયા ઇક્વેશન ઓફ કન્ટિન્યુટીથી જોવા જાય ને તો એરિયા ઘટે ને તો સ્પીડ વધે, એરિયા ઘટી ગયો સ્પીડ વધે. અને બર્નોલી અકોર્ડિંગ જોવા જાય ને તો હાફ રો વી સ્ક્વેર વધે, એક એનર્જી વધે, બીજી એનર્જી ઘટી જાય, પ્રેશર ઘટી જાય. પાછું રિપીટ કરવું છે, આગળ જાય એરિયા ઘટી જાય, સ્પીડ વધી જાય, સ્પીડ વધવાને લીધે પ્રેશર ઘટી જાય, એટલે અહીંયા હાઇટ એટલી બધી ગેઇન નથી થઈ, લિક્વિડ થોડીક ઓછી થઈ છે. ડન. ચાલો, એટલે હાઇટથી આપણને પ્રેશર ડિફરન્સ મળી જાય. અહીંયા કરતાં અહીંયા કેટલી સ્પીડ વધી તો કેટલું પ્રેશર ઘટ્યું અહીંથી મળી જાય. પણ આપણે એપ્લાય તો કરી બર્નોલી. P1 ચાલો P1 પ્લસ હાફ રો
V1 સ્ક્વેર રો GH નહીં લખી, સીધી ટ્યુબ છે ઓલી બાજુ, P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર. ચાલો અહીં પ્રેશર વધારે હોય, એમાં પ્રેશર ઓછું હોય, P2 લઈ આવો આ બાજુ. P1 માઇનસ P2 ઇક્વલ ટુ હાફ રો કોમન નીકળી જાય, V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર લખી શકીએ. હવે આ બે પ્રેશર વચ્ચે ડિફરન્સ રો GH નો, જો અહીંયા હાઇટનો ડિફરન્સ આપી દીધો, હું અહીંયા રો GH મૂકું તો રો કટ થઈ જાય, GH વધે, 2 આ બાજુ લઈ આવો, 2GH ઇક્વલ ટુ V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. અહીંયા જોવું જોઈએ, હું આપ્યું તમને ઉપર 2GH આપી દીધું છે, V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર, અહીંયા V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર. આ સ્ટેટમેન્ટ ખોટું થઈ જાય, બરાબર, એ સ્ટેટમેન્ટ નથી સાચું, એ ખોટું થઈ જાય, કેમ કે V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર આવે. તો ઘણી વખત એવું થાય કે પેપરમાં આવું આપી દઈએ તો થોડુંક જોજો, સ્ટેટમેન્ટ 1 કરેક્ટ, સ્ટેટમેન્ટ 2 ઇનકરેક્ટ. હાલો નેક્સ્ટ. Glycerin of density 1.25 into 10 power 3 is flowing through the conical section of pipe. Area of cross section of the pipe at its end 10 cm square, 5 cm square. Pressure drops across its length 3 Newton per meter square. The rate of flow of glycerin. હાલો, અને પહેલા વિડીયોમાં આવો ક્વેશ્ચન લીધો, પણ જનરલી આવો ક્વેશ્ચન વધારે પૂછી નાખે છે, તો આપણે થોડુંક ધ્યાન રાખશું. ચાલો જો, પહેલાં તો અહીંયા એરિયા આપી દીધો A1, અહીંયા A2. મારે ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી એપ્લાય કરવું હોય ને તો આવું થઈ શકે, A1 V1 ઇક્વલ ટુ A2 V2. A1 આપી દીધું 10 V1, A2 આપી દીધું 5 V2. જોવું જોઈએ આ 10 ને આ 5, તો 2 V1 ઇક્વલ ટુ V2 તો આપણે ઇક્વેશન ઓફ કન્ટિન્યુટીથી લખી શકીએ. અને બીજું કે A1 V1 જ રેટ ઓફ ફ્લો થઈ જાય, તમારા પાસે એરિયા છે, વેલોસિટી નથી. A2 V2 માં એરિયા છે પણ વેલોસિટી નથી. કાં તમે A1 ગોતી લ્યો, કાં તમે A2 ગોતી લ્યો, તો તમારું કામ થઈ જાય. ઠીક, હાલ હવે આપણે ક્યાંથી ગોતશું? તો એના માટે આપણે લઈ બર્નુલી. પાઇપ સીધે સીધી જ છે, આમ શેપ ચેન્જ થાય, પાઇપ ઉપર નીચે નથી થતી, પાઇપ તો સીધે સીધી જ છે. તો હું આવું લખી શકું, P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર. અચ્છા ઠીક, હાલો હવે એરિયા ઘટે, સ્પીડ વધે, પ્રેશર ઘટી જાય, એટલે પ્રેશર વધારે પ્રેશર ઓછું હોય. P1 માઇનસ P2 ઇક્વલ ટુ આના બાજુ લઈ આવવાનો, ઓલ બાજુ લઈ જાવ, હાફ રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. હવે જો થોડુંક જોજો, આ નાનું આવે ને એટલે આપણને એમ થાય ખારું ન્યા પ્રેશર વધી જાય. એલા ભાઈ પેપરમાં પૂછશે તો લોચો થઈ જાય. એરિયા નાનો હોય ને ઉલટાનું પ્રેશર ઘટે, એરિયા નાનો હોય, સ્પીડ વધારે હોય, અકોર્ડિંગ ટુ અગર કાઇનેટિક એનર્જી વધે પ્રેશર ઘટી જાય, ત્યાં પ્રેશર ઉલટાનું ઓછું હોય. હા, તો થોડું ધ્યાન રાખજો. હવે ફિલહાલ તો શું સિચ્યુએશન છે, પ્રેશર અહીંથી કેટલું ડ્રોપ્સ થયું, કેટલું ઘટ્યું, તો કે આ 3 આપી દીધું છે, ઇક્વલ ટુ ડેન્સિટી તમને આપી દીધી છે 1.5. હાલો આ ડેન્સિટી છે 1/2, ડેન્સિટી તમને આપી દીધી 1.25 ઇન્ટુ 10 પાવર 3. V2 સ્ક્વેરની જગ્યાએ 2V1 સ્ક્વેર લખ નાખો તો અહીંયા 2 નો સ્ક્વેર 4V1 સ્ક્વેરમાંથી V1 સ્ક્વેર જાય 3V1 સ્ક્વેર, અહીંથી તમને મળી જાય V1 અને V1 તમને મળી જાય A1 V1 ઉપરથી રેટ ઓફ ફ્લો મળી જાય. કદાચ V1 ની જગ્યાએ તમે V2 ગોતી શકો તો A2 V2 ઉપરથી બેમાં રેટ ઓફ ફ્લો સેમ જ આવશે. એટલે તમે સીધું બર્નુલી એપ્લાય કરશો ને એટલે અહીંથી અટકી જાઓ. હવે તમારે જરૂર પડશે V1 V2 ના રિલેશનની, એ તમને અહીંથી મળી જાય એરિયાવાળા ઇક્વેશન ઉપરથી, પછી આમાં મૂકી દઈશું એટલે તમારો આન્સર આરામથી મળી જાય. નેક્સ્ટ, given below are two statement, pressure in reservoir of water is same at all point at the same level of water. હવે જો, અગર ફ્લુઇડ રેસ્ટ ઉપર હોય તો સેમ હાઇટ ઉપર આવેલા બધાય પોઈન્ટ ઉપર પ્રેશર સેમ હોય, પણ ફ્લુઇડ રેસ્ટ ઉપર હોય તો આવું પાસ્કલ લોમાં આવે. તમે એનસીઆરટી ફ્લુઇડ વાળી જુઓ ને એટલે પાસ્કલ લોના 2 સ્ટેટમેન્ટ આપ્યા. એમાં પહેલું સ્ટેટમેન્ટ, અગર ફ્લુઇડ રેસ્ટ ઉપર છે તો સેમ હાઇટ ઉપર આવેલા બધાય પોઈન્ટ ઉપર પ્રેશર સેમ હોય. તમને આમાં રિઝર્વોયર કીધું એટલે એ પાણી સ્ટોરેજ કરેલું છે ને, એમાં રેસ્ટ ઉપર છે, સેમ હાઇટ ઉપર આવેલા બધા પોઈન્ટ ઉપર પ્રેશર સેમ હોય. આ પહેલું સ્ટેટમેન્ટ એકદમ સાચું છે. હાલો બીજું, હવે બીજું સ્ટેટમેન્ટ એવું છે, આ પહેલું સ્ટેટમેન્ટ રહ્યું ને એના ઉપરથી બેરોમીટર ને મેનોમીટરના કન્સેપ્ટ આપ્યા, સેમ હાઇટ ઉપર પ્રેશર સેમ હોય.
પછી આ બીજું સ્ટેટમેન્ટ આપ્યું ને એ હાઇડ્રોલિક લિફ્ટ ઉપર આપ્યું કે તમે ક્લોઝ વેસલ હોય એમાં કોઈ એક જગ્યાએ પ્રેશર એપ્લાય કરો ને આખા વેસલમાં બધી બાજુ એક સરખી રીતે એપ્લાય થાય. વાંચો. The pressure applied to enclosed water is transmitted in all direction equally. એ સ્ટેટમેન્ટ એ બિલકુલ સાચું છે. ફ્લુઇડમાં છે ને આવા જાજા સ્ટેટમેન્ટ આપ્યા છે બહુ, અને બધાય તમારે વાંચવા પડશે. અને નો વાંચવો ને તો આ બે વિડીયો જોઈ લેજો, આમાં બધાય સ્ટેટમેન્ટની વાત કરી લીધી જેટલા આવે છે નહીં. પછી બહુ એટલું બધું જરૂર નહીં પડે તમારે જોવાની. થોડું ઘણું તમે જોઈ લીધું છે ને તો તમારું કામ થઈ જાય. પણ ઇનિશિયલી તમારે અહીંથી ઇનિશિએટ કરવો પડશે, ચાલુ અહીંથી કરવું પડશે. એકવાર જોઈ લેજો તમે, એકવાર નોટ્સ જોઈને આ વિડીયો જોઈ લો તમને મજા આવી જાય, ઘણા ખરા ક્વેશ્ચન હારા હારા મળી જાય. તો સ્ટેટમેન્ટ, બોથ સ્ટેટમેન્ટ આર ટ્રુ. નેક્સ્ટ 31. વોટર ફ્લો ઇન્ટુ લાર્જ ટેન્ક વિથ ફ્લેટ બોટમ ઓફ રેટ ઓફ 10⁻⁴ meter cube per second. Water is also leaking out of a hole of area 1 centimeter square at its bottom. If the height of water in tank remains steady, then its height is. અહીં જુઓ. પછી એવું કે એક આવી વોટર ટેન્ક છે, અહીં નીચેથી વોટર એન્ટર થાય છે. હવે અહીંથી સારું બહાર નીકળે છે વોટર. બોલો આમ અહીંથી એન્ટર થાય ને તમને આપી દીધું જો 10⁻⁴ મીટર ક્યુબ પર સેકન્ડ આમાં પાણી ભરેલું છે. અહીંથી બહાર નીકળે, આનો એરિયા આપી દીધો છે. એરિયા આપી દીધો મે બી 1 સેન્ટીમીટર સ્ક્વેર. હવે એને એવું કીધું કે આની હાઇટ ચેન્જ નથી થતી. એક બાજુથી પાણી એન્ટર થાય, એક બાજુથી પાણી બહાર નીકળે, પણ વચ્ચેનાની હાઇટ ચેન્જ ન થતી હોય. સીધો મતલબ એવો જેટલું પાણી એન્ટર થાય એટલું પાણી બહાર નીકળી જાય. બોલો હા કે ના? એટલે રેટ ઓફ ફ્લો જેટલો એન્ટર થાય એટલો જ ફ્લો બહાર નીકળી જતો હોય એવા કેસમાં હાઇટ ચેન્જ ન થાય. જો એન્ટર થવાળો ફ્લો વધી જાય હાઇટ વધી જાય, બહાર નીકળવાનો ફ્લો વધી જાય હાઇટ ઘટી જાય. બે ફ્લો સેમ હોવા જોઈએ. તો એન્ટર કેટલો થાય 10⁻⁴. બહાર કેટલો નીકળે તો કે એનો એરિયા ઇન્ટુ વેલોસિટી કરી નાખો. એરિયા આપી દીધો છે, વેલોસિટી તમારા હા છે ને હાઇટ ગોતવાની, વેલોસિટીની જગ્યાએ મૂકते હોય √2gh. હવે તમને એરિયા આપી દીધો તો હાઇટ મળી જાય આરામથી. બહુ સારો ક્વેશ્ચન પૂછાય એવો, લોજિક છે. હા છે સાહેબ, એન્ટર થાય એટલું બહાર નીકળે, નો ખબર પડે તો પૂરું થઈ ગયું. ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી યુઝ થઈ જાય. ચેપ્ટરનું હાર્ટ કહેવાય ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી, એ પણ યુઝ થઈ જાય. ટોરિસેલે કામ આવી છે √2gh, જેની નો ખબર હોય પતી ગયો કેસ. અને કદાચ યુનિટ આડાવડા કરી નાખે તો મેથેમેટિકલી સ્ટ્રોંગ થઈ ગયો ક્વેશ્ચન. પૂછાવાના ચાન્સ ખરા તો જોઈ લેજો. હવે તો ખબર પડે ને આમાં રેટ ઓફ ફ્લો, એરિયા ઇન્ટુ વેલોસિટી, વેલોસિટી જગ્યાએ √2gh, હાઇટ મળી જાય. નેક્સ્ટ, a cubical block of side 0.5 meter float on water with 30% of its volume underwater. How much kg is the maximum weight that can be put on the block without fully submerging in the water? હાલો, વોટરની ડેન્સિટી આપી દીધી છે. ચાલો જુઓ તો અહીંયા પાણી છે ભાઈ, અને આ પાણીમાં કોઈ બ્લોક છે ક્યુબિકલ શેપનો, અને બ્લોક આમાં એવી રીતે ફ્લોટ કરે છે કે એનું 30% વોલ્યુમ અંદર છે. જો ભૂલ ન થતી હોય તો 30% વોલ્યુમ અંડર વોટર. હાલો, 30% અંડર વોટર છે અને 70% બહાર છે. ચાલો ઠીક. હાલો, હવે જો અહીંયા હું આવું લખી શકું આ કેસ માટે કે બ્લોક આખા બ્લોકનું જેટલું mg હોય ને એટલું ઉપર બોયન્સી લાગતી હોય m'(g). g તો આમે કેન્સલ થઈ જાય. હવે આ માસ રહ્યું, એ માસ તો આપણા બ્લોકનું, તો એની જગ્યાએ હું લખી શકું ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, ડેન્સિટી ઓફ બ્લોક. અહીંયા જે તમે mg લખતા હોય ને બોડીનું mg, એ આખું એનું માસ લેવાનું હોય, તો ડેન્સિટી ઇન્ટુ આખું વોલ્યુમ લેવાનું હોય. આખું વોલ્યુમ તો આ ક્યુબ છે, L³ થઈ જાય. હવે આ બોયન્સી એટલે ડિસ્પ્લેસ થયેલા લિક્વિડનું વોલ્યુમ થાય. સોરી, બોયન્સીમાં જે માસ આવે ને ડિસ્પ્લેસ થયેલા લિક્વિડનું માસ થાય. લિક્વિડનું માસ એટલે હું ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. જે લિક્વિડમાં ડૂબેલો હોય એ લિક્વિડની ડેન્સિટી અને ડૂબેલા ભાગનું વોલ્યુમ, ડિસ્પ્લેસ થયેલા લિક્વિડનું વોલ્યુમ, એ ડૂબેલું વોલ્યુમ જ થાય. અચ્છા, પાણીમાં ડૂબેલો છે તો અહીંયા હું લખ નાખું આ બોડીનું માસ, તો બોડીની ડેન્સિટી ઇન્ટુ ફૂલ વોલ્યુમ. ડિસ્પ્લેસ થયેલા લિક્વિડનું માસ, તો ડિસ્પ્લેસ થયેલા લિક્વિડની ડેન્સિટી ઇન્ટુ ડિસ્પ્લેસ થયેલા લિક્વિડનું વોલ્યુમ, પણ જેટલો ડૂબેલો હોય એટલું જ ડિસ્પ્લેસ થયું હોય. તો 30% છે. 30% એટલે આમ મારે લખવું હોય લખી શકું 30% ઓફ
એલ ક્યુબ. હાલો ઠીક. ડેન્સિટી ઓફ બોડી ઇન્ટુ એલ ક્યુબ. વોટરની ડેન્સિટી તમને 1000 આપી દીધી છે અને 30% પર્સન્ટેજ કાઢી નાખો તો 30 ડિવાઈડ બાય 100 ઇન્ટુ એલ ક્યુબ. એલ ક્યુબ એલ ક્યુબ બે બાજુ કેન્સલ થઈ જાય, બબે 0 કેન્સલ થઈ જાય. ડેન્સિટી ઓફ બોડી મળી જાય 300 kg પર મીટર ક્યુબ. હાલો ઠીક. તો બોડીની ડેન્સિટી આ થઈ ગઈ. હવે આની ઉપર કેટલું વધારાનું માસ મૂકી તો આ ડૂબી જાય એ નીચે ગણ નાખું. જો ચાલો હવે માની લ્યો કે આની ઉપર આપણે એમ માસ મૂકી દીધું તો આનું mg, આપણા બ્લોકનું mg ઇક્વલ ટુ m ડેશ g. આ વખતે તો આ પૂરેપૂરું વહી જા. ઠીક. હાલ જી કેન્સલ થઈ જાય, માસ આપણે ગોતવું જ. પ્લસ બોડીનું માસ છે તો ડેન્સિટી ઓફ બોડી ઇન્ટુ આખું વોલ્યુમ, ડેન્સિટી ઓફ વોટર ઇન્ટુ આખું વોલ્યુમ. કેમ કે હવે તો એ આખો ડૂબી ગયો. છેલ્લી જે કન્ડિશન આવે પૂરેપૂરો ડૂબી જાય તો અહીંયા હવે આખું વોલ્યુમ અહીંયા તો 30% ડૂબેલો હતો, તો આપણને એના ઉપરથી બોડીની ડેન્સિટી મળી ગઈ. એડિશનલ માસ મૂક્યો, આખો ડૂબી ગયો. હવે આ 1000 વોટરની ડેન્સિટી, આ 300. આનું ઉલબાદ લઈ જાઉં તો આરામથી મળી જાય માસ ઇક્વલ ટુ એલ ક્યુબ કાઢ લ્યો કોમન અને 1000 માઇનસ 300 તો અહીંયા વધશે 700 અને આ સાઈડની લેન્થ તમને આપી દીધી 0.5 મીટર, તો એ તમે અહીંયા મૂકી દેશો તમારું કામ થઈ જાય. ગોતી લેજો. હાલો વધારાનું કેટલું એડિશનલ માસ મૂકો પૂરેપૂરો સબમર્જ થાય. નેક્સ્ટ સારો ક્વેશ્ચન અને થોડુંક શીખજો આમાં, વાંચો. Two liquid of density ρ1 and ρ2, ρ2 equal to 2 ρ1 are filled up behind the square wall of the side 10 meter as shown in figure. હાલો તો આમાં છે ને બે લિક્વિડ ડૂબાડે. બે લિક્વિડ છે, એક લિક્વિડ નીચે અહીંયા રાખેલું છે, એક લિક્વિડ ઉપર. નીચે વાળાની ડેન્સિટી વધારે છે એને ρ2 કહી દઉં. ઇટ મીન્સ 2 ρ1. અહીંયા ρ1 જેની ડેન્સિટી વધારે હોય નીચે વહી જાય આરામથી, એ આપણને ખબર હોવી જોઈએ. હાલો બે 5 મીટર 5 મીટર સુધી ભરેલા છે, આપણને કંઈ વાંધો નથી. Each liquid has height of 5 meter, બરોબર. Ratio of the force due to this liquid exerted on the upper part mn to that of the lower part. આ લિક્વિડ થી કેટલું ફોર્સ અપર પાર્ટ અને કેટલું ફોર્સ લોઅર પાર્ટમાં લાગે, ફોર્સનો રેશિયો ફાઇન્ડ કરવાનો. અને સારો ક્વેશ્ચન છે. ઠીક. હાલો હવે જો આ આપણો અપર પાર્ટ થઈ ગયો અને એ નીચેનો લોઅર પાર્ટ થઈ ગયો. હું કહું નહીં સમજો. સાઇડ વોલ ઉપર પ્રેશર છે ને આપણે રોજી h/2 લેતા હોય જનરલી. એ સાચું જ છે, ખોટું નથી. રોજી h/2 જ આવે, પણ અહીંયા થોડુંક અલગ છે. એ રોજી h/2 કેવી રીતે આવ્યું એ આપણે જોશું ને પછી આમ બીજું આગળ જોશું. જો અહીંયા એ રોજી h/2 કેવી રીતે આવ્યું ખબર? નોર્મલ ક્વેશ્ચન કરતા હોય ને તો જો અહીંયા ટોપ મોસ્ટ પોઈન્ટ ઉપર અહીંયા તો કાંઈ હાઇટ છે નહીં, તો અહીંયા પ્રેશર 0. અહીંયા તો કે આ ρ1 GH જેટલું પ્રેશર હોય એટલે હું રોજ કહી દઉં ρ 2 ρ GH. હવે આ બેનું છે ને અહીંયા એવરેજ પ્રેશર લેવાનું હોય 0 પ્લસ ρGH ડિવાઈડ બાય 2, તો ત્યાં પ્રેશર હોય ρGH/2. ઠીક. હાલો અહીંયા જુઓ. હવે આ પોઈન્ટ ઉપર અહીંયા પ્રેશર હોય તો કે સાહેબ એ તો ρGH હોય, કેમ કે એ પોઈન્ટ સેમ જ છે. અહીંયા જોવા જાય તો પ્રેશર આના લીધે હોય અને આના લીધે હોય. આના લીધે ρGH ને આના લીધે 2 ρGH, તો તળિયા ઉપર પ્રેશર લાગતું હોય નેટ ρGH પ્લસ 2 ρGH, ઇટ મીન્સ 3 ρGH. બોલો હા કે ના? અહીંયા પ્રેશર 2, અહીંયા ρGH, અહીંયા આના લીધે તો છે પણ ઉપરના લીધે છે, તો નેટ થઈ જાય 3 ρGH. ρGH ઉપર વરું, 2 ρGH નીચે વરું, 3 ρGH. અને અહીંયા વચ્ચે જોવા જાય તો આ બેનું એવરેજ ρGH પ્લસ 3 ρGH ડિવાઈડ બાય 2, 4 ρGH ડિવાઈડ બાય 2, ઇટ મીન્સ 2 ρGH. આવું આવશે. બોલો. તો સાઈડમાં આપણે પ્રેશર લેતા હોય ρGH/2, વાત બિલકુલ સાચી છે. કેવી રીતે આવે? તો આપણે આટલું જ ભણ્યા હોય તો 0 પ્લસ ρGH નું આપ, પણ આવા કેસ આપ્યા હોય તો ρGH અને અહીંયા 3 ρGH નું એવરેજ કરી નાખો તો 2 ρGH થઈ જાય. અને હવે મારે ફોર્સ જોતું હોય તો F1 અપર પાર્ટ, F2 ફોર્સ એટલે થઈ જાય પ્રેશર ઇન્ટુ એરિયા, પણ હરખે હરખું છે એરિયા સેમ થઈ જાય તો એરિયા કટ થઈ જાય, ખાલી પ્રેશર વધશે P1/P2. હવે પેલું પ્રેશર મળ્યું ρGH/2 અને બીજું પ્રેશર મળ્યું 2 ρGH. ρGH કેન્સલ થઈ જાય 1/2 અને 2 આવી જાય 1/4.
ચાલો તો આવી ગયું 1/4. ચાલો તો આટલા ક્વેશ્ચન મને એવું લાગ્યું નીટ લેવલે થોડાક સારા છે અને એટલા ક્વેશ્ચનની આપણે ડિસ્કસ કરી. હવે પછીનો પાર્ટ થર્મોડાયનેમિક્સ અને કેટીજીનો લેશું અને એમાં જેટલા એનાય આપણે 2 પાર્ટ કરીને મૂકશું, પાર્ટ 1 પાર્ટ 2, કેમ કે મોટો પોર્શન થઈ જાય. પછીનો આપણો ટાર્ગેટ એવો છે કે વર્ક એનર્જી પાવર NLM મિકેનિક્સમાં થોડુંક જવાનું છે, અથવા તો તમને જે કાંઈ થોડું ઘણું એવું લાગે તો એ તમે સજેશન આપજો કે સાહેબ હવે આ ચેપ્ટર મૂકો તો નવો આપણે એ લેશું. પણ આવતું ફિક્સ છે થર્મોડાયનેમિક્સ વિથ કેટીજી. 2 પાર્ટમાં મૂકશું આ વિડીયો અને તમારે બધાયની જોવાનું છે, કેમ કે સારા ક્વેશ્ચન જેટલા છે એ બધા આપણે ઇન્ક્લુડ કરી લેશું. ઠીક છે, ચાલો ત્યાં સુધી વાંચતા રહ્યો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.